હાલમાં ઉનાળો ભરપૂર રીતે બેટિંગના મૂડમાં હોય તે રીતે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। જૂનાગઢમાં હાલ 40 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। તેના લીધે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે। આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ ગરમીનો પારો ઊંચો રહેવાથી લોકોને અસહ્ય ગરમી સહેવી પડશે। કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસિયા દ્વારા આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી। નમસ્કાર, હું ધીમંત વઘાસિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી। હાલ જો આપણે તાપમાનની વાત કરીએ તો છેલ્લા 10 દિવસથી જૂનાગઢ ખાતે જે તાપમાન છે 40 ડિગ્રીની ઉપર રહેવા પામેલું છે। ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે જે મતદાનના દિવસે પણ જૂનાગઢમાં તાપમાન છે 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાવા પામેલું હતું। આ જે તાપમાન છે એ આગામી હજી એક વીક સુધી એટલે કે 15 મે સુધી હજી પણ એવી શક્યતાઓ છે કે તાપમાનનો પારો છે એ વધારે રહેશે અને 40 ડિગ્રી કરતાં પણ તાપમાન વધારે રહેવાની શક્યતાઓ છે। છેલ્લા વર્ષોની વાત કરીએ તો છેલ્લા 2018 અને 20 આ બે વર્ષ છે કે જેમાં મે મહિનામાં જે તાપમાનના દિવસો છે જેને આપણે ગરમ દિવસો કહીએ છીએ એ વધારે જોવા મળેલા હતા અને જે સરેરાશ તાપમાન છે એ પણ આ બે વર્ષમાં આપણે 41 ડિગ્રીની આસપાસ નોંધાવા પામેલું હતી અને છેલ્લા 3 વર્ષ જોઈએ આપણે 19, 20, 21 છે, 22 અને 23 પણ છે। તો 21, 22 ને 23 આ 3 વર્ષ એવા હતા કે જેમાં તાપમાન છે 40 ડિગ્રી કરતાં નીચું રહેવા પામેલું હતું સરેરાશ મે મહિનામાં। પણ આ વર્ષે એવી શક્યતાઓ છે કે જે તાપમાન સરેરાશ છે એ 2024માં 40 ડિગ્રીની ઉપર રહેવાની શક્યતાઓ રહેશે। હાલ જો આપણે જોઈએ તો જૂનાગઢ ખાતે મહત્તમ તાપમાન છે એ ઊંચામાં ઊંચું 42.6 ડિગ્રી નોંધાયેલું છે। જે આપણે એમ કહીએ કે રેકોર્ડની વાત તો ન કહી શકીએ પણ આ સિઝનનું એ ઊંચામાં ઊંચું તાપમાન છે। બાકીના વર્ષોમાં જે તાપમાન છે એ 43.6 ડિગ્રી સેલ્સિયસ પણ જોવા પામેલું હતું અને 44.2 ડિગ્રી પણ આપણે તાપમાન નોંધાયેલું હતું। ગરમી વધવાનું જો પાછળનું કારણ જોઈએ આપણે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસરો હતી એ હાલ હવે આપણે જોવા નથી મળી રહી। તેમજ જે સૂકા પવનો છે અને જે ભેજનું પ્રમાણ છે એ શરૂઆતના દિવસોમાં ઓછું જોવા મળેલું હતું અને હાલ જે પવનની દિશા છે એ પવનની દિશા વધારે પડતી ઉત્તર અને ઉત્તર પશ્ચિમની રહેવા પામેલી છે, જેના કારણે પણ આ જે તાપમાનનો પારો છે આપને ઊંચો જોવા મળી શકે છે।